વસ્તી નાસ્તો ફરતો પ્રોહિબિશનનો આરોપી ખેડબ્રહ્મા પોલીસ દ્વારા પકડાયો। ઉપરી અધિકારીઓની નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલા સૂચના અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડી.આર. પઢેરિયા સ્ટાફના માણસો સાથે સતત વોચ તપાસમાં હતા। તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈને ખાનગી રાહે બાતમી મળેલ કે છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો પ્રોહિબિશનનો આરોપી જીતેન્દ્ર કુમાર હીરાલાલ ચૌધરી રહે બયાલી તાલુકો લસાડિયા જિલ્લો સલુંબર રાજસ્થાનવાળો પકડવાનો બાકી હોય અને તે મામેર તરફથી કોઈ ગાડીમાં બેસી ખેડબ્રહ્મા તરફ આવી રહ્યો છે, જેણે બંને કાળા કલરની ટી શર્ટ તથા કાળા કલરની નાઇટી પહેરેલી છે। જે બાતમી હકીકતના આધારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડી.આર. પઢેરિયા તથા સ્ટાફના માણસો ખેડબ્રહ્મા સ્ટેન્ડ બહાર રોડ ઉપર વાહન ચેકિંગ કરતા હતા। તે દરમિયાન ઉપરોક્ત વર્ણનવાળો ઇકો ગાડીમાંથી ઉતરી જતો જોવા મળતા તેને ઊભો રાખી પૂછપરછ કરતા તે ઉપરોક્ત ગુનામાં સામેલ હોવાની કબૂલાત કરતા તેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।